ભલે સરકાર એમાં સફળ ના રહી, ગુજરાત સરકાર, પરંતુ ગુજરાતના અનેક લોકો એવા છે કે જે રાતના સમયે જે બાળકો ભણી નથી શકતા એવા બાળકોને ભણાવે છે રાતના સમયે. ભલે સરકારી શાળામાં નહીં ભણાવતા હોય, પરંતુ કોઈ એના પોતાના ઘરે અથવા તો કોઈ જાહેર સ્થળ ઉપર બેસીને બાળકોને ભણાવે છે. અને જામનગરમાં તો 90 વર્ષથી એક સંસ્થા એવી છે, ભોઈ સંસ્થા, કે જે 90 વર્ષથી રાત્રિ શાળા ચલાવે છે અને બાળકોને ત્યાં જાત જાતનું શિક્ષણ આપે છે, તમામ પ્રકારનું. અને સ્કૂલનું પણ હોય છે, શાળાનું શિક્ષણ હોય છે અને બીજા પ્રેક્ટિકલ શિક્ષણો છે, અંગ કસરત, યોગ, આવા 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 ઘણા બધા. ખાસ કરીને નાટકીય જે કળા લુપ્ત થઈ રહી છે, ભોઈ સમાજની જે કળા લુપ્ત થઈ રહી છે એની પણ ટ્રેનિંગ આપે. તો આ એક જો 90 વર્ષથી જામનગરમાં શાળા ચાલતી હોય તો ગુજરાત સરકાર કેમ નિષ્ફળ રહી, એ આજે સવાલ મોટો ઉભો થાય છે. શું સરકાર માત્ર યોજનાઓ બનાવે છે? એમાં ખાસ કરીને નરેન્દ્ર મોદીએ તો એવી સેંકડો યોજનાઓ બનાવી છે